આજે 12 જૂન એટલે બારડોલી દિવસ બારડોલી નગરપાલિકા દ્વારા 96મા બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે સરદાર સાહેબ દ્વારા 12 જૂન 1928ના દિને બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી। 88 વર્ષના લાંબા સમયગાળા બાદ 2017માં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા ફરીથી 12 જૂનના દિવસે બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી। ત્યારથી દર વર્ષે બારડોલી પાલિકા દ્વારા બારડોલી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે બારડોલી પાલિકા દ્વારા આજ રોજ 96મા બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરના સ્વરાજ આશ્રમ તેમજ નગરના વિવિધ સ્થળોએ 96 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહી બારડોલી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી। 12મી જૂન 1928 કે બારડોલી સત્યાગ્રહ જે સરદાર વલ્લભભાઈ પટેલ ની આગેવાનીમાં અહીં બારડોલી મુકામે થયેલો અને એ 1928ના બારડોલી સત્યાગ્રહના વિજય દિવસ તરીકે આ 12મી જૂન એને બારડોલી દિન તરીકે ઉજવવામાં આવે છે। 1928ના રોજ આ બારડોલી દિન પ્રથમવાર ઉજવાયો હતો અને સરદાર સાહેબે જે અંગ્રેજોએ 30% કરનો વધારો કર્યો હતો એમાં ના કરની લડત માટે પૂજ્ય બાપુએ સરદાર સાહેબને બારડોલી મોકલ્યા હતા અને બારડોલીથી આ બારડોલી સત્યાગ્રહ અને ના કરની લડતનો શુભારંભ થયો હતો અને એમાં વિજય મેળવ્યા બાદ મેં અગાઉ કહ્યું તેમ કે એની ઉજવણી 12મી જૂન 1928ના દિને કરવામાં આવેલી અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલાઇઝ ઇન્ડિયા બને, બારડોલી જેવું ભારત બને એવો સમગ્ર રાષ્ટ્રને સંદેશો પણ આપવામાં એમના દ્વારા આપવામાં આવેલો। ત્યાર પછી 88 વર્ષના ખૂબ લાંબા સમયગાળા બાદ 2017માં જ્યારે મને આ વાતની જાણ થઈ અને 2017થી આપણે આ બારડોલી દિનની કોરોના કાળના 2 વર્ષને બાદ કરતા આપણે બારડોલી દિનની ઉજવણી કરી રહ્યા છે। આજે પણ સાંજે આ બારડોલી દિનની ઉજવણીનો કાર્યક્રમ છે, એમાં જય વસાવડાજી અને આપણા ભાવિન શાસ્ત્રીજીનો સુંદર કાર્યક્રમ બારડોલી સ્વરાજ આશ્રમ હેલિપેડ ગ્રાઉન્ડ મુદિત પેલેસ ખાતે રાખવામાં આવ્યો છે અને 96મા બારડોલી દિવસ છે ત્યારે આજે બપોરે 4 વાગ્યે બાબેન લેક ખાતે જ્યાં સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે ત્યાંથી લઈને આ 96 કાર રેલી બારડોલીના સરદાર પટેલ માર્ગ પરથી એ સ્ટેડિયમની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ કારની રેલી પણ જવાની છે અને સાંજે પણ ખૂબ સુંદર મજાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે। ત્યારે આજે સૌ બારડોલી પ્રદેશની જનતાને આ બારડોલી દિનની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે સરદાર પ્રેમીઓને અને બારડોલી પ્રેમીઓને પણ બારડોલી દિનની શુભકામના પાઠવીએ છીએ। આજે સવારમાં બારડોલી નગર ખાતે અને બારડોલી નગરપાલિકા દ્વારા આયોજિત 96મો બારડોલી દિન હોવાના કારણે 96 વૃક્ષનું રોપાણનું કાર્ય પણ અત્યારે ચાલી રહ્યું છે। થોડા વૃક્ષો અમે થોડા વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે અને બાકીના વૃક્ષોનું વાવેતર ચાલુ છે અને આજના પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી, પક્ષના નેતા શ્રી, દંડક શ્રી, અમારા ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણાજી અને સમગ્ર બારડોલી નગરપાલિકાના પરિવારના ચેરમેનશ્રીઓ અને બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, અમારા બારડોલી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આરોગ્ય વિભાગના અમારા અધ્યક્ષ શ્રી, આરોગ્ય વિભાગના અમારા કર્મચારી એ પણ ખૂબ ઉત્સાહથી આજે બારડોલી નગર ખાતે આજે બારડોલીનો એક ઐતિહાસિક દિવસ છે ત્યારે આજે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષનું રોપાણ કરી રહ્યા છે। રોપવા પૂરતા જ નહીં પરંતુ આ વૃક્ષ ખરેખર સુંદર અને મોટી સાઈઝના વૃક્ષો રોપવામાં આવ્યા છે, એનું માવજત કરવામાં આવશે અને આવનારા બારડોલી દિનના દિવસે અમને સૌને
અને તમને સૌને પણ આ વૃક્ષોને જોઈને આનંદ થશે કે ખરેખર ગઈ 12મી જૂન 2024 ના રોજ જે વૃક્ષારોપણ થયા હતા એ આવનારા વર્ષે એટલે કે 12મી જૂન 2025 ના દિવસે આ વૃક્ષને બારડોલીની જનતા જોશે તો ખરેખર એમને પણ સંતોષ થશે કે બારડોલી દિનના દિવસે જે 96 વૃક્ષો રોપાયા હતા એ 1 વર્ષ પછી પણ આટલા તંદુરસ્ત છે અને નગરપાલિકા પરિવાર દ્વારા એમની સારી માવજત કરવામાં આવી છે એવો ખરેખર અહેસાસ થશે। ત્યારે આજે બારડોલી પ્રદેશની જનતાને સાથે સાથે બારડોલી નગરપાલિકાની જનતાને કે બારડોલી વિધાનસભાના સમગ્ર વિસ્તારને નાગરિકોને હું વિનમ્ર વિનંતી કરું છું કે આજે બારડોલી દિન છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં જ્યારે વરસાદનું પણ આગમન થવાનું છે ત્યારે સૌ નાગરિકોને સૌ વડીલોને ભાઈઓને બહેનોને પણ વિનંતી કરું છું કે આપણે ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે વૃક્ષોનું વાવેતર કરીએ અને વૃક્ષોનું જતન પણ કરીએ। જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય બારડોલી। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।